ભરૂચ જિલ્લામાં ડ્રોપઆઉટ ઘટાડવા શિક્ષણ વિભાગની લાલ આંખ 75,930 વિદ્યાર્થીઓનો સર્વે કરાયો। શિક્ષણ વિભાગનું મિશન બેક ટુ સ્કૂલ 1497 બાળકોનું પુનઃ નામાંકન। ભરૂચ જિલ્લામાં શાળા છોડતા બાળકોની વધતી સંખ્યાને નિયંત્રિત કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ તેજ કરવામાં આવી છે। અર્લી વોર્નિંગ સિસ્ટમ અને મિશન બેક ટુ સ્કૂલ જેવી પહેલ હેઠળ શિક્ષણ છોડવાના જોખમ ધરાવતા વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા કવાયત હાથ ધરાઈ છે। વર્ષ 2025-26 દરમિયાન CTS પોર્ટલના ડેટાના આધારે ધોરણ પહેલી 10ના કુલ 75,930 બાળકોનો સઘન સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ ટીમોએ ઘરે ઘરે જઈને વિગતો એકત્ર કરી હતી। આ સર્વેક્ષણ દરમિયાન 3,254 બાળકો ડ્રોપઆઉટ થવાના જોખમ હેઠળ જણાયા હતા, જેમાં સૌથી મોટો આંકડો ધોરણ 10ની પરીક્ષામાં અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો છે। છેલ્લા 3 વર્ષના આંકડા તપાસતા માલુમ પડ્યું છે કે જિલ્લામાં કુલ 16,174 વિદ્યાર્થીઓએ અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો હતો। શિક્ષણ વિભાગે સક્રિયતા દાખવી અત્યાર સુધી 15,453 બાળકોનો વ્યક્તિગત સંપર્ક સાધવામાં સફળતા મેળવી છે। વિભાગની કામગીરીના પરિણામે અને વાલીઓ સાથેની સમજાવટ બાદ અત્યાર સુધીમાં 1497 બાળકોએ ફરી શાળાના પગથિયાં ચઢ્યા છે। ડેટાના વિશ્લેષણ મુજબ 4,103 વિદ્યાર્થીઓએ ITI કે ડિપ્લોમા જેવા ટેકનિકલ કોર્સ પસંદ કર્યા છે, જ્યારે 2,239 બાળકો અન્ય સ્થળે સ્થળાંતરિત થયા છે। જો કે હજુ પણ 6,570 બાળકોના વાલીઓએ અભ્યાસ ચાલુ રાખવા સામે અનિચ્છા દર્શાવી છે અને 549 બાળકો અનટ્રેક હોવાનું સામે આવ્યું છે, જે તંત્ર માટે ચિંતાનો વિષય છે। કેટલાક બાળકો એવા છે કે જેને મા બાપ ભણાવવાની ના પાડે છે અથવા બાળકનો પોતાનો રસ ઉઠી ગયો છે, તો આવા બાળકોની સાથે પણ વાર્તાલાપ કરી, એઓનું કાઉન્સેલિંગ કરી અને એઓ ફરીથી શાળામાં આવતા થાય એવા પ્રયત્નો અમે અને અમારી ટીમ દ્વારા અમે હાથ ધરવાના છીએ, હાથ ધરી રહ્યા છીએ। અત્યારે હાલ ડોર ટુ ડોર સર્વે ચાલી રહ્યો છે। મારા શિક્ષકો ઘેર ઘેર જાય છે અને બાળકો સાથે વાતચીત કરી રહ્યા છે। આમાં કેટલીક કરુણ કહાનીઓ પણ સામે આવે છે। જેમ કે હમણાં નેત્રંગમાં અમારો એક સર્વે ચાલતો હતો, તે દરમિયાન એક દીકરી અમને એવી મળી કે દીકરીની મમ્મીએ બીજા મેરેજ કરી લીધા છે, દીકરીના ફાધર દારૂડિયા છે ને ક્યાંક ફર્યા કરે છે, ઘરે કદી આવતા જ નથી અને દીકરી એના દાદા દાદી સાથે રહે છે, એને આર્થિક તકલીફ છે। તો આવા બાળકોને થોડીક આર્થિક મદદ થાય તો એ બાળકો પણ આગળ પોતાનું ભણતર પૂરું કરી શકે તેમ છે। એ બાળકીને તો અમે ફરીથી પાછી સ્કૂલમાં લઈ આવ્યા છે, પણ આવી ઘણી દીકરીઓ, ઘણા દીકરાઓ આપણી મદદની, આપણા લંબાવેલા હાથની રાહ જોઈ રહ્યા છે। આપણે એમને મદદ કરવાની છે। ભરૂચ પાસે મને એટલી જ અપેક્ષા છે કે અમારા આ કાર્યમાં જો આપ સાથ સહકાર આપવા ઈચ્છો છો, સામેલ થવા ઈચ્છો છો, તો ચોક્કસ મારો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો અથવા જિલ્લા વિકાસ અધિકારી સાહેબનો આપ સંપર્ક કરી શકો છો અને તાલુકા વાઇઝ આપણે કોઈક એવું મિકેનિઝમ ગોઠવીએ તમારા બધાની મદદથી કે આપણા આ જે 6,570 બાળકો છે, એ બાળકોને આપણે પાછા સ્કૂલમાં લાવી શકીએ, એમને ફરીથી ભણતા કરી શકીએ અને કમસે કમ દરેક વિદ્યાર્થી 12 ધોરણ પાસ થાય એ સુનિશ્ચિત કરીએ। 2 સ્કૂલોમાં અમારું એક એજ્યુકેશન બાય સાયકલ એવું એક અમારો પ્રોજેક્ટ હતો, જે સક્સેસ ગયો છે, જે હું આપની સાથે શેર કરવા માંગીશ। એક સ્કૂલ છે ગાલીબા, નેત્રંગ તાલુકાની સ્કૂલ છે અમારી અને ખૂબ ઇન્ટિરિયર એરિયામાં આવેલી છે। ત્યાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ખૂબ ઓછી છે અને ત્યાં નર્મદા જિલ્લામાંથી પણ બાળકો ભણવા માટે આવે છે। તો આ સ્કૂલની અંદર CSR ફંડની મદદથી અમે 15 સાયકલો મૂકી અને બાળકોને આ સાયકલો અમે આપીએ છીએ। બાળક 2 વર્ષ સાયકલ વાપરે, એનું સ્કૂલ શિક્ષણ પૂરું થાય પછી બાળક સાયકલ મૂકી અને પછી સ્કૂલ છોડી જાય છે, પછી બીજા વર્ષે એ સાયકલ બીજા બાળકને કામ લાગે છે। તો આ પ્રોજેક્ટ એક બીજી સ્કૂલ RS દલાલ સ્કૂલમાં પણ અમે શરૂ કરી હતું। લગભગ 10 સાયકલો અમે જે બગડી ગયેલી ભંગાર હતી એને લાવી, રિપેરિંગ કરાવી અને બાળકોને આપી। તો બાળકો હોંશે હોંશે સ્કૂલે આવવા માટે તૈયાર થયા। જેમનું ઘરથી શાળાનું અંતર 1.5 કિલોમીટર, 1 કિલોમીટર, 1.5 કિલોમીટર હોય તો એ લોકો આવી સાયકલના ઉપયોગથી હોંશે હોંશે સ્કૂલે આવવા માટે તૈયાર થઈ જાય છે અને એમને પોતાને પણ આમાં મજા આવે છે।
તો એક વિચાર એવો પણ હતો કે તમામ સરકારી શાળાઓમાં કે ગ્રાન્ટીન એડ શાળાઓમાં આપણે 15-20 સાયકલો મૂકીએ કે જેથી આવા જે બાળકો છે જેને ચાલતા આવવું પડે છે, એના કારણે અભ્યાસ છોડી દે છે, એવા બાળકોને સ્કૂલે આવવા માટેનું આપણે એક મોટિવેશન પૂરું પાડીએ, તેઓ સ્કૂલે આવી શકે. આ સિવાયની પણ આપની પાસે કોઈ મદદ હોય તો આપ મારો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબનો કે જિલ્લા વિકાસ અધિકારી સાહેબનો સંપર્ક કરી શકો છો. પણ સાથે મળીને ભરૂચનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે આપણે સૌએ સાથે મળીને સુનિશ્ચિત કરવાનું છે અને સાથે મળીને આ મિશન પાર પાડીશું, એનો મને વિશ્વાસ છે.